નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ એનો ભાગ 1 એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 ની અંદર બંધ સમતલીય આકૃતિની પરિમિતિ અને ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ વિશે શીખી ગયા છો. ધોરણ 6 ની અંદર તમે અભ્યાસ કર્યો. હવે આપણે ધોરણ 7 ની અંદર એવો અભ્યાસ કરવાનો છે કે વધુ સમતલીય આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરવાનો. તો પહેલું જોઈએ પરિમિતિ કોને કહેવાય? તો પરિમિતિ એટલે બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈ એટલે પરિમિતિ કહેવાય. બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈ એને પરિમિતિ કહેવાય. પરિમિતિ એટલે આપણે એમ કહી શકીએ કે બધી બાજુના માપનો સરવાળો. જે આકૃતિ હોય એની બધી બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય. જ્યારે ક્ષેત્રફળ એટલે બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ. બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ એને કહેવાય ક્ષેત્રફળ. તો પરિમિતિ અને ક્ષેત્રફળ આ બંનેનો અભ્યાસ કરવાનો. તો જોઈએ પહેલું આપણે કે પરિમિતિની આપણે વ્યાખ્યા જોઈએ કે પરિમિતિ એટલે તો બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈ એટલે પરિમિતિ કહેવાય. તો પરિમિતિ એટલે બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈ. બંધ આકૃતિની સીમા રેખાની લંબાઈ એટલે પરિમિતિ કહેવાય. બીજી રીતે કેવું હોય તો બંધ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો. બંધ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો. બધી બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. એટલે શું કહેવાય? પરિમિતિ. હવે આપણે પરિમિતિની અંદર આપણે બેનો અભ્યાસ કરીશું. એક ચોરસની પરિમિતિ અને એક લંબચોરસની પરિમિતિ. તો બંનેના આપણે સૂત્ર જોઈ લઈએ. તો પહેલું જોઈએ આપણે ચોરસની પરિમિતિ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ એટલે લેન્થ એટલે 4l પણ કહેવાય. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ એ પણ કહો તો બી ચાલે. પણ આપણે સૂત્ર માટે આ શોર્ટ યાદ છે. 4 ગુણ્યા લંબાઈ અથવા 4l. લંબાઈ એટલે લેન્થ. એના પછી જોઈએ લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 લંબાઈ એટલે લેન્થ કહેવાય એટલે l અને પહોળાઈ એટલે બ્રીથ કહેવાય એટલે b. લંબાઈ એટલે લેન્થ, પહોળાઈ એટલે બ્રીથ. એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર લખો તો બી ચાલે, આ લખો તો બી ચાલે. બરોબર? એટલે 2 લંબાઈ અને 2 પહોળાઈ આવે. લંબચોરસની અંદર સામ સામે 2 લંબાઈ અને સામ સામે 2 પહોળાઈ. તો આ રીતે આપણે ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ વિશે શીખી ગયા. ત્યારબાદ આપણે જોઈએ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ કોને કહેવાય? હવે આપણે ક્ષેત્રફળ વિશે જોઈએ. તો ક્ષેત્રફળ કોને કહેવાય કે બંધ આકૃતિએ એ સમતલમાં રોકેલી જગ્યાનું માપ. સમતલમાં રોકેલી જગ્યાનું માપ એટલે એને કહેવાય ક્ષેત્રફળ. તો બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ એને કહેવાય ક્ષેત્રફળ. તો જોઈએ આપણે ક્ષેત્રફળ વ્યાખ્યા. તો બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ. બંધ આકૃતિએ સમતલમાં રોકેલી જગ્યાનું માપ એટલે એને કહેવાય ક્ષેત્રફળ. હવે જોઈએ
સમતલ, આ સમજો કે બોર્ડ એક સમતલ લો અને એમાં જગ્યા રોકેલી, સમજો કે આ ડસ્ટર રોકેલી જગ્યા, આખું એક બોર્ડ એક સમતલ વિચારો અને એમાં સમજો કે આ ડસ્ટરને મૂક્યું તો એ સમતલમાં રોકેલી જગ્યાનું માપ એટલે એનું શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહે છે. તો સમતલમાં રોકેલી જગ્યાનું માપ એને કહેવાય ક્ષેત્રફળ. ત્યારબાદ હવે જોઈએ આના બંને સૂત્રો, ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા લંબાઈનો વર્ગ. બરોબર? લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લેન્થ ગુણ્યા લેન્થ ને l ગુણ્યા એટલે l નો વર્ગ b તો b 4. હવે જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ત્યારબાદ એના એકમો વિશે થોડો અભ્યાસ કરીએ. હવે જોઈએ એના એકમો વિશે એક સૂત્ર બી જોઈ લઈએ. નિયમિત બહુકોણની પરિમિતિ. એક આપેલું છે નિયમિત બહુકોણની પરિમિતિ. હવે આનું સૂત્ર આવશે બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ. બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બાજુની લંબાઈ ગુણ્યા બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ. હવે કેવી રીતે અને શું એ નિયમિત બહુકોણ એ આપણે જોઈએ. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? નિયમિત બહુકોણની પરિમિતિ. પણ નિયમિત બહુકોણ કોને કહેવાય? જે એ પાછી બંધ આકૃતિ હોય અને એમાં બધી બાજુના માપ કેવા હોય? સરખા હોય. એને કહેવાય નિયમિત બહુકોણ. તો બધી બાજુના માપ સરખા હોય, જે બહુકોણ જે આકૃતિમાં અથવા જે બહુકોણમાં બધી બાજુના માપ સરખા હોય એને કહેવાય નિયમિત બહુકોણ. તો એમાં બધી બાજુના માપ સરખા હોય એટલે બાજુની સંખ્યા, સમજો કે કોઈ ત્રિકોણ હોય તો સમજો કે ત્રિકોણ હોય તો કેટલી બાજુ હોય? એને 3. અને બાજુની લંબાઈ કોઈ બી માપ આપી દો. સમજો કે કોઈ ત્રિકોણ હોય, સમજો કે બધી બાજુના માપ સરખા છે. સમજો કે આ 5, આ 5 અને આ 5. બરોબર? અને બાજુની સંખ્યા 1, આ 2 અને આ 3. ત્રણ બાજુ અને બાજુનું માપ કેટલું છે? બાજુની લંબાઈ 5 એટલે 5 તરી 15. તો બાજુની સંખ્યા એટલે જેટલી બાજુ હોય, ત્રિકોણ હોય તો 3 બાજુ હોય, બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ. એક બાજુની લંબાઈ અહીંયા 5 બધાનો સરખી જશે એટલે 5 તો અહીંયા 5 તરી 15. તો આ રીતે આપણે નિયમિત બહુકોણની પરિમિતિ પણ શોધી શકીએ. બાજુની સંખ્યા ગુણ્યા બાજુની લંબાઈ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ એકમો થોડા. હવે એના એકમો વિશે અહીંયા અભ્યાસ કરવાનો છે કે એકમો કઈ રીતે. તો જોઈએ અહીંયા એકમો વિશે અભ્યાસ કરીએ તો 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 મીમી સ્ક્વેર. 100 મીમી. આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેન્ટીમીટર સ્ક્વેર એટલે શું કહેવાય? ચોરસ સેમી કહેવાય. સેન્ટીમીટર સ્ક્વેર એટલે ચોરસ સેમી. બરોબર? તો અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર એટલે ચોરસ સેમી કહેવાય. એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 100 મીમી સ્ક્વેર. બીજું આપેલું છે 1 મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર.
1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 1 મીટર સ્ક્વેર એટલે ચોરસ મીટર કહેવાય 1 ચોરસ મીટર બરાબર 10,000 ચોરસ સેન્ટ અને એક છેલ્લું સૂત્ર આપેલું છે 1 હેક્ટર બરાબર 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર 10,000 મીટર સ્ક્વેર એટલે કે 1 હેક્ટર બરાબર 10,000 ચોરસ મીટર કહેવાય 1 હેક્ટર બરાબર 10,000 ચોરસ મીટર અથવા તો 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર હવે હેક્ટર અને અર એક બીજો એકમ આવે અર અને બીજો એક હેક્ટર આ હેક્ટર અને અર એ બંને હેક્ટર અને અર એ બંને ખેતરનું ક્ષેત્રફળ માપવા માટેનો એકમો ખેતરનું ક્ષેત્રફળ માપવું હોય ત્યારે અર અને હેક્ટર એકમ વપરાય છે ખેતરનું ક્ષેત્રફળ માપવું હોય ત્યારે અર અને હેક્ટર આ બંને એકમો વપરાય છે હવે જોઈએ આપણે સ્વાધ્યાય 11.1 સ્વાધ્યાય 11.1 એનો દાખલા નંબર 1 જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે પહેલું આપેલું છે તેનું ક્ષેત્રફળ શોધો અને બીજા નંબરનું આપેલું છે બે પ્રશ્નો શોધવાના અહીંયા 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત રૂપિયા 10,000 હોય તો તેની કિંમત શોધો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો આ દાખલો સમજીએ અને ગણીએ જમીનના લંબચોરસ ભાગની લંબાઈ જમીન આપેલી છે અને એનો લંબચોરસ ભાગ લીધો હોય એની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે તો એનું ક્ષેત્રફળ શોધવાનું તો અહીંયા લંબચોરસ ભાગની કીધું તો લંબચોરસ તો અહીંયા આપણે લખીએ એની લંબાઈ આપી છે 500 મીટર અને પહોળાઈ આપી છે 300 મીટર લંબાઈ આપી છે 500 મીટર અને પહોળાઈ આપી છે 300 મીટર તો તેનું ક્ષેત્રફળ શોધો પહેલુંનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે કે લંબચોરસ છે લંબાઈ અને પહોળાઈ બંને આપી છે અને લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ બંને આપી હોય તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો બંનેનો ગુણાકાર કરીશું એટલે એનું ક્ષેત્રફળ મળી જશે તો જોઈએ આપણે નંબર 1 તો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ l ગુણ્યા b લખો તો પણ ચાલશે તો લંબાઈ કેટલી આપીએ 500 પહોળાઈ કેટલી આપીએ 300 તો 5 તારી 15 1 2 3 4 1 2 3 અને 4 હવે જો આવું હોય પાછળ મીંડા આપેલા હોય તો 5 તારી 15 અને 1 2 3 અને 4 ચાર શૂન્ય અહીંયા લગાવી દેવા બરોબર એટલે 1,50,000 થશે અહીંયા એકમ આવશે મીટર સ્ક્વેર જો મીટર આપેલું હોય તો મીટર સ્ક્વેર લખવાનું મીટર આપેલું તો મીટર સ્ક્વેર લખવાનું સેમી આપેલું તો સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું ઓકે ચલો ત્યારબાદ આપણે દાખલા નંબર 2 ની વાત કરીએ એના અંદર ભાગ 2 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત કેટલી થશે 10,000 રૂપિયા તો અહીંયા કેટલા આયા 1,50,000 મીટર સ્ક્વેરની કિંમત કેટલી તો અહીંયા લખીશું 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત
કિંમત બરાબર રૂપિયા 10,000 માટે 1,50,000 મીટર સ્ક્વેર જમીનની કિંમત કેટલા રૂપિયા? તો અહીંયા જોઈએ 1,50,000 ગુણ્યા 10,000 એટલે 1,50,000 50 1 2 3 1,50,000 1 2 3 પછી પાછળ 1 2 3 ને 4 બરોબર. તો આ 1,50,000 જો આ બંનેનો ગુણાકાર 1 અને 50 બરોબર. પછી પાછળ 1 2 3 4 5 6 અને 7 બરોબર. તો આ રીતે તમારે ગણવાનું રહેશે બરોબર. તો અહીંયા આવશે રૂપિયા. હંમેશા રૂપિયા આગળ લખવાના. તો આ રીતે દાખલો આપણે સરળતાથી ગણી શકીએ. પહેલા અહીંયા જે 1,50,000 આયા અને 10,000 વડે ગુણી દીધા એટલે તમને જવાબ મળી ગયો. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. હવે જોઈએ આપણે દાખલા નંબર 2 જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. જેની અહીંયા તમે જુઓ દાખલો જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા પરિમિતિ તમને આપેલી છે અને ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવાનું. તો અહીંયા ચોરસની વાત કરીએ તો ચોરસની પરિમિતિ બરાબર અહીંયા આપણે પરિમિતિ ચોરસની પરિમિતિ બરાબર કેટલી આપેલી છે 320. હવે ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે? 4 ગુણ્યા લંબાઈ બરાબર 320. હવે જો અહીંયા પરિમિતિ આપેલી હોય અને ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવાનું. એક વાત ધ્યાનમાં રાખજો કે અહીંયા તમને પરિમિતિ આપેલી છે ચોરસની પરિમિતિ અને તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ. હવે બાગનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે તમારે અહીંયા લંબાઈ શોધવી પડશે. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે તમારે લંબાઈ શોધવી પડે. અને લંબાઈ શોધવા માટે આપણે ચોરસની પરિમિતિ બરાબર 320 એટલે આપણે લંબાઈ મળી જશે. તો લંબાઈ બરાબર 320/4 બરાબર લંબાઈ બરાબર 4 × 32 એટલે 80 મીટર હશે. લંબાઈ કેટલી આવી? 80. હવે આપણે ચોરસ બાગનું ક્ષેત્રફળ જોઈએ. તો અહીંયા લખીશું ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 80 × 80. લંબાઈ કેટલી આવી? અહીંયા 80 તો 80 × 80 એટલે 6400 મીટર સ્ક્વેર. કારણ કે ક્ષેત્રફળ હોય તો મીટર સ્ક્વેર આપેલું હોય અને પરિમિતિ હોય એટલે મીટર આપેલું હોય તો મીટર લખવાનું, સેન્ટીમીટર આપેલું તો સેન્ટીમીટર. પણ ક્ષેત્રફળમાં મીટર આપેલું તો મીટર સ્ક્વેર લખવાનું, સેન્ટીમીટર આપેલું તો સેન્ટીમીટર સ્ક્વેર લખવાનું. ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. હવે જોઈએ બીજો દાખલો. દાખલા નંબર 3 જેનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની
તેની પરિમિતિ પણ શોધો, તેની પરિમિતિ પણ શોધો. હવે જોઈએ આપણે જેનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર, અહીંયા ક્ષેત્રફળ તમને આપી દીધું અને લંબાઈ આપી 22 મીટર. તો તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધવાની, લંબાઈ આપી દીધી છે, પહોળાઈ શોધવાની અને પછી એની પરિમિતિ પણ શોધવાની. તો જોઈએ આપણે દાખલો. તો અહીંયા ક્ષેત્રફળ તમને આપી દીધું લંબચોરસનું, ક્ષેત્રફળ બરાબર 440 મીટર સ્ક્વેર. પછી લંબાઈ આપીએ 22 મીટર અને પહોળાઈ શોધવાની અને પછી પરિમિતિ. તો અહીંયા ક્ષેત્રફળ આપેલું હોય તો અહીંયા પહેલો મુદ્દો લખીશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર. બરોબર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આપેલું હોય? 440, લંબાઈ 22 અને b પહોળાઈ એટલે શોધવાની. તો b બરાબર 440 છેદમાં 22, b બરાબર 22 * 44 એટલે 20, 22 * 44 અને 20. શું આવશે અહીંયા એકમમાં? ક્ષેત્રફળ મીટર સ્ક્વેર છે, લંબાઈ પણ મીટર છે, તો અહીંયા પહોળાઈ પણ મીટર આવશે. આ આપણને પહોળાઈ મળી ગઈ. ત્યારબાદ આપણે પરિમિતિ પણ શોધવાનું કીધું. તો પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ એવું લખીશું, લંબચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો 2 લંબાઈ કેટલી આપીએ? 22, પહોળાઈ હમણાં આપણે શોધી 20. ચલો 2 અને 4 42, 42 2 4 84 મીટર. તો અહીંયા પરિમિતિ આપેલી એટલે મીટર આપેલા હોય તો મીટર લખવાનું, પણ ક્ષેત્રફળ હોય ત્યારે મીટર સ્ક્વેર લખવાનું. ક્ષેત્રફળ હોય ત્યારે મીટર સ્ક્વેર, પરિમિતિ હોય તો મીટર લખવાનું. બરોબર. તો આ રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ દાખલો. હવે જોઈએ દાખલા નંબર 5. એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ બાગની પહોળાઈ શું? હવે જોઈએ એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગના ક્ષેત્રફળ શોધો. તો ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવાનું, લંબચોરસ બાગનું ક્ષેત્રફળ શોધવાનું. અને પાછા કેવાય સરખા
બંને સરખાઈ દેવાના. પછી ચોરસ ભાગની બાજુનું માપ આપ્યું હોય 60 અને લંબચોરસ ભાગની લંબાઈ આપી 90 તો એની પહોળાઈ શોધો. તો આપણે દાખલો ગણીએ. તો અહીંયા આપણે એક શોર્ટ રીત અપનાવીશું. ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ. અલગ અલગ આપણે કરવું નથી. ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધીએ, પછી લંબચોરસનું, બરોબર, અને પછી પહોળાઈ શોધીએ, બરોબર. લંબચોરસ ભાગની પહોળાઈ શોધો. તો અહીંયા ચોરસ ભાગનું ક્ષેત્રફળ, ચોરસ ભાગનું ક્ષેત્રફળ એટલે શું કહેવાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. કારણ કે ચોરસ ભાગ અને એક ચોરસ ભાગ અને એક લંબચોરસ ભાગના ક્ષેત્રફળ સરખા એટલે બંનેના ક્ષેત્રફળ સરખા કરી દીધા. અને ચોરસ ભાગની બાજુનું માપ આપ્યું 60 તો લંબાઈ કેટલી આપી? 60 ગુણ્યા 60, બરોબર. અને લંબચોરસ ભાગની લંબાઈ 90. ચલો b શોધવાના. તો અહીંયા તમે જો 60 b બરાબર 60 ગુણ્યા 60 છેદમાં 90. b બરાબર 0 0 ઉડી ગયા. 3 દુ 6, બરોબર. 3 દુ 6 એટલે 3 તરી 9 એટલે 3 દુ 6 અને 20 તરી 60 એટલે 20 દુ 40 મીટર પહોળાઈ આવશે. એટલે 40 મીટર. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ. 3 તરી 9 એટલે 3 દુ 6 એટલે 3 જતા રહ્યા, અહીંયા 2 વધ્યા અને અહીંયા 3 વધ્યા બીજા એટલે 20 તરી 60 એટલે આ 20 તરી 60 એટલે 20 દુ 40 મીટર. તો આ રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. આ તમને શોર્ટ રીત એકદમ સમજાય. બંને ક્ષેત્રફળ સરખા એ રીતે તમને શોર્ટ રીત સમજાય. ત્યારબાદ આપણે આગળ દાખલો જોઈએ. હવે દાખલા નંબર 6. એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે. જેની લંબાઈ 90 મીટર 40 મીટર 40 સેમી તથા પહોળાઈ 22 સેમી છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુનું માપ કેટલું થશે? અને કયો આકાર વધુ ક્ષેત્રફળ આવે છે તે નક્કી કરો. કયો આકાર વધુ ક્ષેત્રફળ આવે છે તે પણ નક્કી કરો. હવે જોઈએ એક તાર લંબચોરસ આકારમાં વાળેલો. તો સમજો કે આ એક તાર અને એને
તાર લંબચોરસ આકારમાં વાળેલો હોય જેની લંબાઈ 40 કેટલી 40 અને પહોળાઈ 22 સેમી કેટલી 22 સેમી અહીંયા પણ સેમી જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે એને ખોલી દીધો અને ફરી પાછો એને ચોરસ આકારમાં વાળો ચલો આ ચોરસ આકારમાં વાળો તો દરેક બાજુનું માપ કેટલું થશે એની દરેક બાજુનું માપ કેટલું થશે અને કયો આકાર આ બંનેમાંથી એટલે કે લંબચોરસ અને ચોરસ એ બંનેમાંથી વધુ ક્ષેત્રફળ કયો વધુ ક્ષેત્રફળ આવરે છે કયો ક્ષેત્રફળ સૌથી વધારે છે એ આપણે શોધવાનું છે તો અહીંયા લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધીશું અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું એટલું જ એક ક્ષેત્રફળ આનું થશે બરોબર હવે જોઈએ આપણે કઈ રીતનું કરીએ તો પહેલા એને શું શોધીશું હવે પહેલા લંબચોરસ આકારમાં વાળેલો છે લંબચોરસ આકારમાં વાળેલો હોય અહીંયાથી આમ આ લંબચોરસ આકારમાં એટલે પહેલા એની પરિમિતિ શોધીશું લંબચોરસની પરિમિતિ ત્યારબાદ ચોરસની પરિમિતિ અને પછી ક્ષેત્રફળ શોધીશું તો જોઈએ તો લંબચોરસ આકારમાં વાળેલો હોય અને પછી એને એનો એ જ તાર એને ફરીથી ચોરસ આકારમાં વાળો એટલે બંનેની પહેલા પરિમિતિ શોધીશું તો અહીંયા લંબચોરસની પરિમિતિ કેમ પહેલા પરિમિતિ શોધવાની વાત કરી કારણ કે એક તાર લંબચોરસ આકારમાં વાળેલો એટલે આમ સીધું આમ જઈ લંબચોરસ આકાર બન્યો એટલે એની શું થઈ પરિમિતિ થઈ લંબચોરસ બનાવી આપણે એ આ તાર હે લંબચોરસ બનાવી એટલે એની શું થઈ ચારે બાજુનો માપનો સરવાળો એટલે પરિમિતિ કહેવાય બરોબર તો પહેલા પરિમિતિ શોધવી પડશે તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ ચલો 2 લંબાઈ કેટલી આપીએ 40 પહોળાઈ 22 2 અહીંયા 2 અને 4 ને 2 6 એટલે 2 દુ 4 અને 6 દુ 12 124 પરિમિતિ એટલે સેન્ટીમીટર આવશે બરોબર કારણ કે પરિમિતિ હોય તો સેમી આપેલા હોય લંબાઈ અને પહોળાઈ સેમી આપે તો સેમી કરો બરોબર હવે જોઈએ ચોરસની પરિમિતિ તો ચોરસની પરિમિતિ બરાબર શું સૂત્ર આવશે 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા l બરોબર તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં તો દરેક બાજુનું માપ કેટલું થશે તો અહીંયા તમારે યાદ રાખવાનું કે લંબચોરસની પરિમિતિ એ ચોરસની પરિમિતિ થશે કારણ કે જે લંબચોરસ એક તાર લંબચોરસ આકારમાં વાળેલો હોય અને એ તારને ખોલીને પછી ચોરસ આકારમાં વાળવાનો હોય લંબચોરસ એક તાર લંબચોરસ આકારમાં ધ્યાન રાખજો એક તાર એ લંબચોરસ આકારમાં વાળેલો હોય અને એના એક તારને ફરી પાછા ચોરસ આકારમાં વાળવાનો એટલે બંનેની પરિમિતિ સરખી થશે તો લંબચોરસની પરિમિતિની જગ્યાએ કેટલા લખીશું 124 તો અહીંયા 124 ગુણ્યા 4 અને લંબાઈ ચલો લંબાઈ બરાબર 124 ભાગ્યા 4 એટલે આપણને જવાબ મળશે લંબાઈ બરાબર 4 કરી 12 અને 4 એકા 4 31 સેન્ટીમીટર તો આ રીતે તમને ચોરસ આકારમાં વાળવામાં આવે દરેક બાજુનું માપ કેટલું થશે 31 સેન્ટીમીટર માટે દરેક બાજુનું માપ બરાબર 31 સેન્ટીમીટર હવે શું કીધું કે કયો આકાર વધુ ક્ષેત્રફળ આપે છે તો અહીંયા હવે ક્ષેત્રફળ શોધીશું તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ચલો લંબાઈ કેટલી આપીએ 40 પહોળાઈ 22 એટલે 22 ચોક 88 એટલે 880 સેન્ટીમીટર સ્ક્વેર અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ચલો લંબાઈ કેટલી આપણે શોધ્યા આપણે 31 ગુણ્યા 31 એટલે 31 નો વર્ગ 31 નો વર્ગ થશે 30 નો વર્ગ 900 31 નો વર્ગ થશે 961 ઓકે તો અહીંયા 961 સેન્ટીમીટર સ્ક્વેર 30 નો વર્ગ 900 અને 31 નો વર્ગ 961 એટલે 961 થશે તો અહીંયા કોનું ક્ષેત્રફળ તમને કયો આકાર વધુ ક્ષેત્રફળ આવડે છે તો ક્ષેત્રફળ
કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે વધુ ક્ષેત્રફળ તો આ બંનેમાં તમને કોનું ક્ષેત્રફળ વધારે છે ચોરસનું તો અહીંયા લખીશું માટે ચોરસ આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે કયો આકાર ચોરસ આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે હવે આ દાખલો આપણે સરળતાથી ગણી શકીએ પહેલા પરિમિતિ શોધી કારણ કે આ પરિમિતિ જે લંબચોરસની પરિમિતિ આવી એ ચોરસની પરિમિતિ આ યાદ રાખજો લંબચોરસની જે પરિમિતિ આવી એ ચોરસની કારણ કે લંબચોરસ આકારનો તાર વાળેલો હોય અને એનો એ જ તારને ખોલી અને ચોરસ આકારમાં હોય એટલે પરિમિતિ બંનેની આની સરખી થશે તો જ તમને આની લંબાઈ મળશે પછી બંનેના ક્ષેત્રફળ શોધી અને કયું ક્ષેત્રફળ વધુ આવડે છે એ આપણે શોધી શક્યા ત્યારબાદ આપણે એના પછીનો દાખલો જોઈએ ચલો હવે છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ દાખલા નંબર 8 એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે દીવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે જો દીવાલને દોડવાનો દર પ્રતિ મીટર સ્ક્વેર ના રૂપિયા 20 હોય તો દીવાલને દોડવાનો ખર્ચ શોધો દીવાલને દોડવાનો ખર્ચ શોધો હવે જોઈએ અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો એક દીવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું સમજો કે એક દીવાલ છે એમાં આ એક બારણું બેસાડેલું આ દીવાલ છે અને આ બારણું છે તો એમાં કેટલી લંબાઈ એની 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું અને દીવાલની લંબાઈ આપીએ 4.5 મીટર અને પહોળાઈ આપીએ 3.6 મીટર 3.6 મીટર જો દીવાલને દોડવાનો દર પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર કહેવાય ના 20 રૂપિયા હોય તો દીવાલને દોડવાનો ખર્ચ કેટલો થશે તો અહીંયા આપણે શું કરીશું હવે દીવાલને દોડવી હોય તો બારણાને દોડાય નહીં આપણે દીવાલને દોડવાનો ખર્ચ કીધો તો આ દીવાલ પણ બારણાને દોડવાનું નથી તો અહીંયા આપણે શું કરીશું દીવાલનું ક્ષેત્રફળ અને બારણાનું ક્ષેત્રફળ એ બંને શોધીશું અને દીવાલના ક્ષેત્રફળમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરીશું હવે કેમ બાદ કરવું પડશે કારણ કે દીવાલને દોડવાનું બારણાને દોડવાનું નથી એટલે દીવાલનું ક્ષેત્રફળમાંથી બારણાનું ક્ષેત્રફળ શું કરીશું આપણે બાદ કરીશું તો આપણને દીવાલને દોડવાનું ક્ષેત્રફળ મળી જશે અને પછી એનો ખર્ચ કેટલો થાય એ પણ આપણને મળી જશે તો જોઈએ આપણે તો અહીંયા પહેલું શોધીશું આપણે દીવાલનું ક્ષેત્રફળ તો દીવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ દીવાલનું ક્ષેત્રફળ દીવાલની લંબાઈ આપશે 4.5 ગુણ્યા પહોળાઈ 3.6 તો જોઈએ આપણે તો 4 45 ગુણ્યા 36 0 5 તરી 15 વધી 1 4 તરી 12 ને 13 6 35 ની 0 વધી 3 6 ચોક 24 24 ને 3 27 0 7 ને 5 12 વધી 1 3 6 ને 1
3 ને 2 5 ને 6 અને 1 16 1620 1620 પણ પોઈન્ટ પછી અહીંયા એક દશાંશ છે આ બીજું દશાંશ છે એટલે બે પોઈન્ટ કાપીશું ને અહીંયા એકમ આવશે મીટર સ્ક્વેર. હવે જોઈએ આપણે બારણાનું ક્ષેત્રફળ. ચલો બારણાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો લંબાઈ કેટલી આપી છે 2 મીટર અને પહોળાઈ આપી છે 1. લંબાઈ 2 મીટર અને પહોળાઈ 1 એટલે 2 એકા 2 મીટર સ્ક્વેર. હવે દીવાલના ક્ષેત્રફળથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરીશું. કેમ બાદ કરીશું? આપણે દીવાલને જોડવાની, બારણાને જોડવાનું નથી. તો અહીંયા દીવાલને અહીંયા લખીશું દીવાલને જોડવાની જગ્યાનું ક્ષેત્રફળ. આ દીવાલને જોડવાની આ દીવાલને જોડવાની જગ્યાનું આખી દીવાલ કેટલી છે? આખી. અને એમાં બારણું બેસાડેલું એટલે આપણે દીવાલના ક્ષેત્રફળમાંથી બારણાનું ક્ષેત્રફળ બાદ કરીએ કારણ કે આપણે આટલા ભાગમાં દીવાલ દોરવાની છે. તો અહીંયા દીવાલને દોરવાની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? દીવાલનું ક્ષેત્રફળ માઈનસ બારણાનું ક્ષેત્રફળ. તો દીવાલનું ક્ષેત્રફળ કેટલું થશે? 16.20 અને બારણાનું ક્ષેત્રફળ 2 એટલે થશે 16 માંથી 2 જાય તો 14.20 મીટર સ્ક્વેર. કેટલું થશે? 14.20 મીટર સ્ક્વેર. 16.20 માઈનસ 2 એટલે 14.20 મીટર સ્ક્વેર. હવે શું કીધું? પ્રતિ મીટર સ્ક્વેર. પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર દીવાલ દોડવાનો ખર્ચ બરાબર કેટલા આપ્યા છે? ₹20 માટે 14.20 મીટર સ્ક્વેર દીવાલ દોડવાનો ખર્ચ બરાબર કેટલા? તો 14.20 ગુણ્યા 20 બરાબર 14.20 ગુણ્યા 20 બરાબર એટલે 2 દુ 4 2 દુ 4 2 દુ 4 અને 4 દુ 8 2 એકા 2 અને પાછળ 2 મીંડા અને 2 પોઈન્ટ કાપવાના એટલે 284 રૂપિયા થશે. કેટલા? 284 રૂપિયા થશે. જો આમાં 142 ગુણ્યા 20 અને પછી 2 પોઈન્ટ કાપી દીધા તો 142 ગુણ્યા 2 એટલે 284 પાછળ 2 મીંડા લગાયા. આ 2 મીંડા હતા એટલે બરાબર 2 શૂન્ય લગાવી અને પછી શું કર્યું? આપણે 2 પોઈન્ટ કાપી દીધા એટલે 284 રૂપિયા આયા. આ રીતે આપણે દીવાલ દોરવાનો ખર્ચ શોધી શકીએ. અસ્તુ.